ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ કોર્ટમાં રજૂ કરાયો. સરકારી વકીલે જણાવ્યું કે સમગ્ર કેસમાં 3 પ્રકારે કેસની કાર્યવાહી થઈ છે. એસપી અને ડીવાયએસપી ત્રણેય કેસની દિશામાં તપાસ કરી રહ્યા છે. 15 મુદ્દાઓના આધાર પર તપાસ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ આગળ વધી રહી હોવાની રજૂઆત કરાઈ. સીસીટીવી અને એફએસએલ કાર્યવાહી આગળ વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને નાર્કો ટેસ્ટમાં શું થયું તે અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પહેલી સપ્તાહમાં નાર્કો રિપોર્ટ આવશે. સરકારે વધુ સમયની માંગ કરતા 7મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. 11 ડિસેમ્બરે રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનું નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો. ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવાઈ. તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. આ કેસની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં કેસ ચાલી રહ્યો છે. પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નહોતી. આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે. ત્યારે ગણેશ ગોંડલનું 1 અઠવાડિયામાં નાર્કો રિપોર્ટ છે એ આવશે અને સરકારે વધુ સમય માંગતા 7મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.